Hello, friends. Welcome all in the first part of 12th Science NCRT, chapter number 5, Continuity and Differentiability. આ ચેપ્ટર મિત્રો તમારા માટે ઘણું અગત્યનું છે. આનાથી તમારા 12th સાયન્સની આપણે નવા 12th સાયન્સની શરૂઆત કરીશું. અને મેઇન વસ્તુ આ ચેપ્ટરની એ છે કે તમે ઓલરેડી આ ચેપ્ટરનો ઘણો બધો પોર્શન ઓલરેડી 11થમાં સ્ટડી કરીને આવ્યા છો. તમે 11થમાં ચેપ્ટર નંબર 13 લક્ષ અને વિકલન જે ભણીને આવ્યા, બરાબર, એને જ આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. બટ ફરક એ છે કે આમાં તમને કંઈક અલગ વસ્તુ જાણવા મળશે, બરાબર. હા, તે જે તમે ઓલરેડી તમારા 11થમાં સ્ટડી કરીને આવ્યા છો એની તો જરૂર પડશે જ પડશે, બરાબર, બિકોઝ એ બેઝિક કન્સેપ્ટ હતા અને એને જ આગળ આપણે કેરી ફોરવર્ડ કરીશું. ચેપ્ટર લેન્ધી છે બટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર. કદાચ 6 થી 7 સ્વાધ્યાય છે અને પ્રકરણ સ્વાધ્યાય અલગ, બરાબર. એટલે ચેપ્ટર વધારે લાંબા સમય સુધી ચાલશે. બટ અગત્યનું એ છે કે ઇન્ટરેસ્ટથી ભણશો તો કંઈ જ લેન્ધી નહીં લાગશે. લેન્ધી છે બટ ઇઝી છે, બહુ ઝડપથી સમજમાં આવી જશે. ઓકે, તો શરૂઆત કરીએ આજે આપણે ચેપ્ટર નંબર 5ની. તો એમાં સૌથી પહેલો જે શબ્દ છે એ છે કન્ટિન્યુટી, એટલે કે સાતત્ય, બરાબર છે. અને મિત્રો સાતત્ય વિશે, સાતત્ય શું છે સૌથી પહેલાં તો, બરાબર. તો સાતત્યનો આધાર એવું કહેવાય કે વિધેય સતત ક્યારે છે એના પર છે, બરાબર. કોઈ પણ વિધેય સતત હોય એવું કહેવાય તો આપણે એવું કહી શકીએ કે એ વિધેયનું કોઈક બિંદુ આગળ સાતત્ય છે, બરાબર. તો સતત ક્યારે કહેવાય? તો કે હું એક વિચારું કે એકદમ બેઝિક ફંડામેન્ટલી તમને એવું ખ્યાલ આવે કે વિધેય સતત છે એવું બતાવો, તો જ્યારે તમે કોઈ પણ વિધેયનો આલેખ હાથ ઉચક્યા વગર ડ્રો કરો છો, જેમ કે આ ગ્રાફ છે, બરાબર છે, પછી આ એક ગ્રાફ છે, બરાબર. તો આ બધા અમુક ડિફરન્ટ એક્ઝામ્પલ્સ છે. 3 અલગ અલગ પ્રકારના ગ્રાફ બતાવ્યા મેં તમને, બરાબર, કે જેમાં આપણે વિધેયના આલેખને હાથને ઉચક્યા વગર જો ડ્રો કરી શકતા હોય તો આવા કેસમાં આપણે સતત વિધેય કહી શકીએ. કેવું કહી શકીએ? સતત વિધેય કહી શકીએ, બરાબર. પણ વિધેયનું સાતત્ય ચકાસવા માટેની એક બેઝિક વ્યાખ્યા છે. શું વ્યાખ્યા છે? બહુ ધ્યાનથી સમજો. તો અહીં આપણે એવું કહી શકીએ કે વ્યાખ્યા, ખાલી સમજવા માટે, કે વ્યાખ્યા એવું કહેવાય કે જો વિધેય એફ એ વાસ્તવિક સંખ્યા આર પર વ્યાખ્યાયિત હોય, વિધેય એફ એ વાસ્તવિક સંખ્યાગણ આર પર વ્યાખ્યાયિત હોય તથા કોઈ સી બિલોંગ્સ ટુ આર માટે જો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ એક્સ બરાબર એફ ઓફ સી થાય, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ એક્સ બરાબર એફ ઓફ સી થાય, તો વિધેય એફ એ બિંદુ સી આગળ સતત છે તેમ કહેવાય. એટલે કે વિધેયનું બિંદુ એક્સ બરાબર સી આગળ સાતત્ય અસ્તિત્વ ધરાવે તેમ કહેવાય. હવે ઓલરેડી આ પોઈન્ટ તમે સ્ટડી કરીને આવ્યા છો, તો હવે સવાલ એવો ઊભો થાય કે હવે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ એક્સ ક્યારે અસ્તિત્વ ધરાવે? તો એને આગળ કેરી ફોરવર્ડ કરીએ કે જો વિધેયનું ડાબી બાજુનું લક્ષ તથા જમણી બાજુનું લક્ષ સમાન હોય અને અસ્તિત્વ ધરાવે, બરાબર, તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ એક્સ અસ્તિત્વ ધરાવે અને જો તે એફ ઓફ સી સમાન હોય
એફ ઓફ સીને સમાન હોય તો વિધેય એફ એક્સ બરાબર સી આગળ સતત છે તેમ કહેવાય. એટલે વ્યાપક રીતે જો આપણે વિચારવા જઈએ તો વિધેય એફ એક્સ બરાબર સી આગળ સતત હોય તો બહુ ધ્યાનથી સમજો મિત્રો, લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ અને બરાબર એફ ઓફ સી. જો આ ચારે ચાર વેલ્યુ કરેક્ટ આવે એટલે કે સમાન આવે તો અને તો જ તમે વિધેયને સતત કહી શકશો. બરાબર. નોર્મલી કેસની અંદર વિદ્યાર્થીઓએ સમજવાનું તમારા માટે અગત્યનું એ છે કે ક્યારે ડાબી બાજુ અને જમણી બાજુને ટાર્ગેટમાં લેવું, ક્યારે ટેન્સ ટુ સી એફ એક્સને ટાર્ગેટમાં લેવું અને ક્યારે એને ઇક્વલ્સ ટુ સી એટલે કે એફ ઓફ સી સાથે સરખાવવું. બરાબર છે. આ તમારા માટે સૌથી અગત્યનું છે. હા, 11th સુધી આપણે અહીંયા સુધી સ્ટડી કરીને આવ્યા છે. ઇક્વલ્સ ટુ એફ ઓફ સીનો જે કન્સેપ્ટ છે કે જે પોઈન્ટ છે એ અત્યારે 12thમાં તમારા માટે નવો ઇન્ટ્રોડ્યુસ થશે. બરાબર. હવે આ લિમિટ શું છે, લક્ષ્ય શું છે, બરાબર છે, એ કોને માટે વપરાય છે, આ બધી જ વસ્તુ આપણે 11thમાં જોઈને આવ્યા છે. બરાબર. ખાલી એક સમજવા માટે કહી દઉં કે લક્ષ્ય ક્યારે આપણે વાપરીએ છીએ? અવ્યાખ્યાયિત પદ. મિત્રો, અવ્યાખ્યાયિત પદ જેવા કે 0/0, ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ, રાઈટ, દેન આફ્ટર 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ, 1⁻∞ ડોટ, આવા દરેક પ્રકારના અવ્યાખ્યાયિત પદો શોધવા માટે વપરાય છે. બરાબર. સાથે સાથે કોઈ પણ વિધેય સતત છે કે નહીં એ ચેક કરવા માટે પણ આપણે લક્ષનો ઉપયોગ કરીએ છીએ. સો આ બેઝિક ફંડામેન્ટલ પોઈન્ટ તમને ખબર છે. હા, આ વ્યાખ્યા પણ તમને ખ્યાલ છે. બટ તમારા માટે જે અગત્યનું છે એ શું છે તો કે આ ઇક્વલ્સ ટુ કરીને જે એફ ઓફ સી જે આવે છે એ તમારા માટે સૌથી અગત્યનું છે. બરાબર છે. ક્લિયર? તો ત્યાર પછી આપણે એક બીજો કોમન પોઈન્ટ જે ઓલરેડી તમે 11th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરીને આવ્યા છો એની આપણે વાત કરીએ. શું? તો કે ભાઈ લક્ષનું બીજગણિત. ઓકે, લક્ષનું બીજગણિત સમજો. લક્ષનું બીજગણિત. તો આ લક્ષનું બીજગણિત શું છે? તો બહુ સિમ્પલ છે કે માની લો કે એફ અને જી, ધારો કે એફ અને જી વાસ્તવિક વિધેયો હોય તથા એક્સ બરાબર સી આગળ સતત હોય તો પહેલું બંને વિધેયનો સરવાળો કરવાથી જે વિધેય મળશે એફ પ્લસ જી પણ એક્સ બરાબર સી આગળ સતત હશે. આગળ સતત થાય. એ જ રીતે બાદબાકી પણ એક્સ બરાબર સી આગળ સતત થાય. નંબર 2, બે વિધેયનો ગુણાકાર પણ એક્સ બરાબર સી આગળ સતત થાય. બરાબર છે. નંબર 3, એફ બાય જી પણ એક્સ બરાબર સી આગળ સતત થાય. પણ કન્ડિશન્સ અપ્લાય કે જી ઓફ સી નોટ ઇક્વલ્સ ટુ 0 થવું જોઈએ. ઓકે. સો આ પોઈન્ટ તમારે યાદ રાખવાના કે જો બે વિધેય સતત હોય પર્ટિક્યુલર પોઈન્ટ આગળ તો તે બંને વિધેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પણ સતત થશે. સાથે સાથે બંને વિધેયોનું સંયોજન પણ સતત થશે. ઓકે. એટલે એફઓ જી પણ સતત થાય અને જીઓ એફ પણ સતત થશે. બરાબર. સો આ પણ એક પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવું. ઓકે. આપણે અહીંયા લખી દઈએ સાથે નંબર 4 કે એફઓ જી પણ સતત થાય.
एक्स बराबर सी आगळ सतत थाय। सो तमारा माटे सौथी अगत्यनुं शुं हतुं? तो तमारा माटे इम्पोर्टન્ટ छे आ नोट, राइट, कि जो विधेय एक्स बराबर सी आगळ सतत होय एवुं चेक करवुं छे तो तमारे डाबुं लक्ष, जमणी बाजुनुं लक्ष, टेन्स टू पॉइंट पर लक्ष अने ते पॉइंट पर विधेयनो जवाब, आ बधी ज वस्तु चेक करवी पड़े। हवे मित्रों सौथी अगत्यनुं ए छे कि अत्यार सुधीना केसमां आपणे मात्र लक्षना दाखलाने सॉल्व कर्या छे। हवे आपणे सातत्यना दाखलाने सॉल्व करवुं छे। हाँ, आपणे सातत्य शुं छे ए आपणे उपर जोई गया, बट अगत्यनुं ए छे कि हवे सातत्यना दाखलाने समजवुं केवी रीते छे। तो कि एमां बे अलग अलग प्रकारना, त्रण अलग अलग प्रकारना क्वेश्चन्स पूछाय। पहेलुं, तमने बिंदु ऑलरेडी आपी दीधुं होय, बराबर, अने ए बिंदु आगळ सतत छे के नहीं एवुं चेक करवानुं के, बराबर। आ पहेलो पॉइंट कि बिंदु ऑलरेडी आपी दीधुं होय अने बिंदु आगळ विधेय सतत छे के नहीं ए चेक करवानुं कीधुं होय। खास ध्यान समझो, आ पहेलो सवाल। बीजो पॉइंट, बीजा पॉइंटनी अंदर पण तमारे डिसकन्टिन्युटी एटले के कया पॉइंट पर सतत नथी एवुं तमारे चेक करवानुं होय, बराबर। अने त्रीजो केस कि जेमां ऑलरेडी सतत छे एवुं आप्युं होय अने कोईक अननोननी वेल्यू शोधवानी होय, बराबर। तो आ त्रण मुद्दाओ खास ध्यानथी समझो। पहलो पॉइंट, बिंदु आपी दीधुं होय अने ए बिंदु आगळ सतत छे के नहीं एवुं चेक करवुं होय। बीजुं, कया बिंदु पर असतत छे एवुं चेक करवानुं पूछे। अने त्रीजो पॉइंट, सातत्य आपी दीधुं होय अने पर्टिक्युलर अननोन शोधवाना हशे। ओके, तो आ त्रण मुद्दाओने ध्यानमां राखीने आपणे मेथडने फॉलो करीशुं। ओके, चालो ध्यानथी समझो। पहेलो सवाल अगत्यनुं ए छे कि सवाल समझो। तमने आ सवालनी अंदर एवुं कहेवामां आव्युं छे कि तमारे एवुं साबित करवुं छे कि विधेय fx बराबर 5x - 3 जे छे ए x बराबर -3, x बराबर 0 અને x बराबर 5 આગળ સતત છે। આ પહેલો સવાલ આવી ગયો ભાઈ। એટલે તમારે એવું ચેક કરવું છે કે આ સાબિત જ કરવું છે કે બિંદુ આગળ સતત છે જ। હવે જ્યારે બિંદુ આગળ સતત હોય, બરાબર, ઓલરેડી બિંદુ તો તમને આપી જ દીધા છે, એટલે તમારો ટાર્ગેટ માત્ર એ પર્ટિક્યુલર બિંદુ આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર f of c સાબિત કરવાનો રહ્યો। એટલે પહેલું કે માની લો કે હું x બરાબર 0 માટે વાત કરવા જાઉં છું, તો x બરાબર 0 માટે ચલો ચેક કરીએ। બોલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 5x - 3 બરાબર 5 of 0 - 3 એટલે આન્સર -3 થઈ જશે। તથા f of 0 બરાબર 5 into 0 - 3 એટલે પણ -3 થઈ ગયું। તો અહીં તમે એવું કહી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f of 0 હોવાથી f એ x બરાબર 0 આગળ સતત થાય। બહુ ધ્યાનથી સમજો મિત્રો, અહીં મારે એવું સાબિત કરવું છે કે મારું વિધેય જે આપ્યું છે એ બિંદુઓ આગળ સતત છે। ધેટ્સ ઇટ, બસ આટલો જ તમારો ટાર્ગેટ છે। ઓકે, ચલો સેમ વે નંબર 2। ચલો નંબર 2માં છે x બરાબર -3 માટે, તો x બરાબર -3 માટેની વાત કરી લઈએ। નંબર 2, તો સૌ પ્રથમ લિમિટ x ટેન્ડ્સ ટુ -3fx એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 અને fxની વેલ્યુ છે 5x - 3 એટલે ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 5 into -3 -3 એટલે -15 - 3 that is -18 તથા f of -3 વિચારીએ તો વન્સ અગેન 5 into -3 -3 એટલે -15 - 3 ઇક્વલ્સ ટુ -18। તો એનો મિનિંગ એવો થયો કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ -3fx ઇઝ ઇક્વલ્સ ટુ f of -3 હોવાથી f એ x બરાબર -3 આગળ
સતત થાય. ચલો આ પણ ક્લિયર થયું ભાઈ. અને નંબર 3 પણ હવે એકદમ સહેલું થઈ ગયું. નંબર 3 x ઇઝ ઇક્વલ્સ ટુ 5 આગળ વાત કરીએ તો સૌપ્રથમ લિમિટ x ટેન્ડ્સ ટુ 5f(x) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5x minus 3 is equals to 5 into 5 minus 3 એટલે 25 minus 3 એટલે 22 તથા f of 5 equals to 5 into 5 minus 3 25 minus 3 એટલે again 22 માટે limit x tends to 5f(x) is equals to f of 5 હોવાથી f એ x બરાબર 5 આગળ સતત થાય. હવે બહુ ધ્યાનથી સમજો મિત્રો કે આ પરિણામ નંબર 1 હતું, આ પરિણામ નંબર 2 અને આ જે છે એ પરિણામ નંબર 3 પરથી. તો માટે પરિણામ 1, 2 અને 3 પરથી કહી શકાય કે વિધેય fx બરાબર 5x minus 3 એ x બરાબર 0, x બરાબર -3 અને x બરાબર 5 આગળ સતત થાય. અથવા તો આપણે એવું કહી શકીએ કે સાબિત થાય કે ઓકે. સો બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો ભાઈ. પણ આ પહેલા પ્રકારનો ક્વેશ્ચન હતો કે જેમાં ઓલરેડી તમને એવું કહી દીધું હતું કે તમે સાબિત કરો કે વિધેય સતત છે જ. પણ માની લો કે હવે ક્વેશ્ચન આ રીતે આવે છે. સમજો, તમારે એવું ચેક કરવું છે કે વિધેય fx બરાબર 2x² - 1 નું x બરાબર 3 આગળ સાતત્ય ચકાસો. બરાબર. હવે તમારે વિધેયનું સાતત્ય ચકાસવું છે અને જ્યારે એ વિધેયનું સાતત્ય ચકાસવાનું આવે ત્યારે તમારે બહુ ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે એક પેટર્ન સમજવી પડશે. સમજો. બરાબર. ચાલો હવે આ ક્વેશ્ચનની અંદર પણ જુઓ, બહુ સિમ્પલ છે કે તમારે x બરાબર 3 આગળ સાતત્ય ચકાસવું છે. બરાબર છે. તો સિમ્પલ કે સૌથી પહેલું તો આપણે x બરાબર 3 આગળ લિમિટ ચેક કરી લઈએ. બરાબર. તો પ્રથમ જે ફંક્શન છે એ છે 2x² - 1. ચલો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 2x² - 1 એટલે કે 2 into 3² - 1 તો 2 into 9 - 1 so 18 - 1 is equals to 17 તથા f of 3 ચેક કરી લઈએ તો f of 3 એટલે 2 into 3² - 1 એટલે 2 into 9 - 1 so 18 - 1 that is again 17. તો અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx બરાબર f of 3 હોવાથી વિધેય x બરાબર 3 આગળ સતત છે તેમ કહેવાય. ઓકે. સો આ બે સિમિલર પેટર્નના ક્વેશ્ચન્સ આપેલા. બટ હવે જે ક્વેશ્ચન્સની આપણે વાત કરીશું, જો ચેક કરો, એમાં તમારે વિધેયના સાતત્ય ચકાસવા છે. બટ અહીંયા સમજવા લાયક વસ્તુ એ છે કે આગળના ફર્સ્ટ અને સેકન્ડ ક્વેશ્ચનમાં ઓલરેડી પોઈન્ટ્સ તમને ગિવન હતા. હવે આમાં પોઈન્ટ ગિવન નથી. બરાબર. તો આ તમામ ક્વેશ્ચન માટે તમારે વ્યાપક રીતે પર્ટિક્યુલર કોઈક પોઈન્ટ ધારવો પડશે. બરાબર. અને એ પોઈન્ટ પર તમારે વ્યાપક રીતે સાબિત કરવું પડશે. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચનની હું વાત કરું, જોજો. ફર્સ્ટ જે છે એમાં છે fx ઇઝ ઇક્વલ્સ ટુ x - 5. ચલો ધ્યાનથી સમજો. હવે આપણે વિચારીએ કે ધારો કે ફંક્શન એટલે કે વિધેય fx બરાબર x - 5
એ પ્રત્યેક કે બિલોંગ્સ ટુ આર માટે વ્યાખ્યાયિત હોય તો એફ ઓફ કે બરાબર કે -5 થાય તથા લિમિટ એક્સ ટેન્સ ટુ કે એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ કે x -5 બરાબર k -5. તો અહીં લિમિટ x ટેન્સ ટુ કે એફ એક્સ બરાબર એફ ઓફ કે હોવાથી વિધેય આર પર સતત થાય. બિકોઝ આપણે વ્યાપક રીતે કે આગળ તમે સાથે તે ચેક કર્યું છે, સમજો. એટલે જો તમે આ એફ એક્સ બરાબર x -5નો ગ્રાફ પ્લોટ કરો, એટલે કે y બરાબર x -5નો ગ્રાફ પ્લોટ કરવો હોય તો એને તમે x - y બરાબર 5 કહી શકો. એટલે એનો જે કોઈ પણ ગ્રાફ છે એ કંઈક આ રીતે આવશે. હવે બહુ ધ્યાનથી સમજો. હવે મને અત્યારે એવું ક્લિયર જ ખબર છે કે આ સુરેખ વિધેય થયું, અને આ જે સુરેખ વિધેય હશે એ હંમેશા આર પર સતત હોય. પણ હવે સર આર પર સતત એટલે ધારો કે 1 પર સતત થયું, 2 પર સતત થયું, 3 પર પણ સતત થયું, માની લો. એટલે અહીંયા 1 લઈ લો, અહીંયા 2 લઈ લો, અહીંયા 3 લઈ લો. કોઈ કહે કે સર -1 પર પણ સતત થાય, -2 પર પણ સતત થાય. પણ આવા બધા જ પોઈન્ટને કંઈ એક એક કરીને ચેક થોડા કરવાનો હોય, બરાબર બરાબર. અચ્છા, 1 અને 2ની વચ્ચે પણ પાછા તમને ઇન્ફાઇનાઇટ પોઈન્ટ જોવા મળતા હોય, માની લો. કોઈક એક્ઝામ્પલ લઈએ, જેમ કે કોઈ કહે કે સર 1.1 પર સાબિત કરો, 1.2 પર સાબિત કરો, 1.3 પર સાબિત કરો. તો આવા બધા પોઈન્ટને વ્યાપક રીતે આપણે કોઈ કેના સંદર્ભમાં દર્શાવી દીધું, બરાબર. અને જો એ કે બિલોંગ્સ ટુ આર માટેની તમામ શરતો, બિકોઝ તમે અહીંયા કેની હવે કોઈ પણ વેલ્યુ પુટ કરો, જે આન્સર તમને એફ ઓફ કેનો મળશે એ જ આન્સર તમને લિમિટ એક્સ ટેન્સ ટુ કેનો પણ મળે કે નહીં મળે? હા કે ના? એટલે એનો મિનિંગ એવો થયો કે વ્યાપક રીતે તમે દરેકે દરેક બિંદુઓને કેના સંદર્ભમાં ચકાસીને એનું સાતત્ય મેળવી લીધું. તો તમે એવું કહી શકો કે આ વિધેય આર પર સતત છે, બરાબર. દરેકે દરેક બિંદુ આગળ સતત છે. ઓકે. હવે એ જ વસ્તુ તમે નંબર 2 જુઓ. નંબર 2માં છે વિધેય એફ એક્સ બરાબર 1/x - 5 છે, જ્યાં x નોટ ઇક્વલ્સ ટુ 5 છે. હવે આ ક્વેશ્ચનનો મિનિંગ એવો થાય કે ઓલરેડી વિધેયને 5 પર ડિફાઇન કરવાનું નથી. એટલે આપણે એવું માની લઈએ કે ધારો કે વિધેય જે છે, ધારો કે વિધેય એફ એક્સ બરાબર 1/x - 5 એ પ્રત્યેક કે બિલોંગ્સ ટુ આર -5 માટે વ્યાખ્યાયિત થાય, કે જેથી બોલો એફ ઓફ કેની વેલ્યુ શું થશે? 1/k - 5, બરાબર, જ્યાં કે નોટ ઇક્વલ્સ ટુ 5 તથા લિમિટ કે ટેન્સ ટુ એક્સ ટેન્સ ટુ કે એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ કે 1/x - 5 બરાબર k - 5. તો બોલો અહીં શું કહેવાશે? અહીં લિમિટ એક્સ ટેન્સ ટુ કે એફ એક્સ બરાબર એફ ઓફ કે હોવાથી વિધેય એક્સ બિલોંગ્સ ટુ આર અથવા તો એક્સ વિધેય આર -5 પર સતત થાય. આ સાબિત થઈ ગયું. જેમ ઉપરના કેસમાં આપણે આર પર સતત કીધું, એનું રીઝન શું હતું? બિકોઝ એવી કોઈ વેલ્યુ હતી જ નહીં કે જેના પર એ અનડિફાઇન હતું, બરાબર. તો અહીં એ થયું કે અહીંયા છેદમાં 5 પુટ કરવાથી ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ બનતું હોય. એનો મિનિંગ કે 5ને છોડીને દરેકે દરેક પોઈન્ટ પર તમને વિધેય કેવું મળશે? સતત મળશે, બરાબર. એ જ રીતે તમે ત્રીજો ઓપ્શન જુઓ, દેટ ઇઝ એક્સ નોટ ઇક્વલ્સ ટુ -5, બરાબર. હવે એક્સ નોટ ઇક્વલ્સ ટુ -5 છે, બરાબર. એટલે કે સી એફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ
एक्स स्क्वेर -25 अपॉन एक्स +5 જ્યાં एक्स नॉट इज इक्वल्स टू -5. હવે આ પણ સિમિલર કાઇન્ડ ઓફ ક્વેશ્ચન થયો. માની લો કે ધારો કે વિધેય fx બરાબર एक्स स्क्वेर -25 बाय एक्स +5 એ પ્રત્યેક k બિલોંગ્સ ટુ r -5 પર વ્યાખ્યાયિત હોય. કે જેથી સૌપ્રથમ f of k is equals to k square -25 upon k plus 5 જ્યાં k is not equals to -5 તથા લિમિટ x tends to k x square -25 by x plus 5 is equals to k square -25 by k plus 5 which is equals to f of k હોવાથી વિધેય x belongs to r -5 પર સતત થાય. ક્લિયર એવરીવન? બહુ ધ્યાનથી સમજો. બહુ સિમ્પલ અને સોબર ક્વેશ્ચન હતો. પણ સૌથી અગત્યનો જે પોઈન્ટ છે દેટ ઇઝ ક્વેશ્ચન નંબર ડી. જો ધ્યાનથી સમજો. ક્વેશ્ચન નંબર ડીની હવે આપણે વાત કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર ડી માટે છે fx બરાબર માનાંકમાં x -5 બરાબર. તો માનાંકમાં જે x -5 છે તો સૌથી પહેલું તો એ માનાંક વિધેયને તમારે બે ભાગમાં ડિવાઈડ કરવું પડે. ત્રણ ભાગમાં પણ ડિવાઈડ કરી શકાય કે x -5 જ્યાં x ગ્રેટર ધેન 5, 0 જ્યાં x ઇક્વલ્સ ટુ 5 અને -5 - x જ્યાં x લેસ ધેન 5 હોય. કયા કન્સેપ્ટનો ઉપયોગ કરીને કીધું મિત્રો? fx બરાબર માનાંકમાં x હોય તો પ્લસ એક્સ જ્યાં x ગ્રેટર ધેન 0 ઇક્વલ્સ ટુ 0 જ્યાં x ઇક્વલ્સ ટુ 0 અને -x જ્યાં x લેસ ધેન 0 છે. ઓકે, ચાલો. એટલે અત્યારે મારી પાસે આ ત્રણ પોસિબિલિટી આવી. x ગ્રેટર ધેન 5, x ઇક્વલ્સ ટુ 5 અને x લેસ ધેન 5. ઓકે, ચાલો. તો હવે આમાં સૌથી પહેલી શરત બહુ ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે સમજો કે માની લો કે આ સંખ્યા રેખા છે બરાબર. અહીંયા કશે કોઈક પોઈન્ટ 5 છે બરાબર છે. હવે અને આપણે x બરાબર 5 કહી દઈએ માની લો. હવે જે વિધેય છે મિત્રો એ વિધેય 5 કરતાં નાની કિંમત માટે એક્ઝેક્ટ 5 પર અને 5 કરતાં મોટી કિંમત માટે કંઈક ડિફાઇન થાય છે. સમજો. તો હું સૌથી પહેલું કામ શું કરીશ તો કે જ્યારે તમે એક્સની કિંમત 5થી નાની લો બરાબર, તો 5થી નાની કિંમત માટે માની લો કે આ આખા અંતરાલમાં તમે દરેકે દરેક બિંદુ આગળ સાથે તે ચેક કરવા માગો છો બરાબર. તો તમારે વ્યાપક રીતે કોઈક પોઈન્ટ લેવો પડશે. તો પહેલો કેસ માની લો કે ધારો કે સી કોઈક બિંદુ છે આ લાઇનમાંથી, એટલે કે અહીંયાથી આટલા ઇન્ટરવલમાં આપણે કોઈક રેન્ડમલી કોઈક પોઈન્ટ સી લઈ લઈએ. હવે એ કોઈક પોઈન્ટ સી કોઈ પણ હોઈ શકે, બિલોંગ્સ ટુ આરમાંથી કોઈ પણ હોઈ શકે, પણ એ 5 કરતાં નાનો હશે બરાબર અને એ લેસ ધેન 5 હશે. તો આના માટે આપણે ચેક કરીએ કે લિમિટ x ટેન્સ ટુ સી fx શું થશે. તો કે લિમિટ x ટેન્સ ટુ સી. ચલો બહુ ધ્યાનથી સમજો. બોલો fx શું છે તો કે સીની કિંમત 5 કરતાં નાની છે અને જ્યારે 5 કરતાં નાની કિંમત હશે ત્યારે વિધેય છે 5 - x એટલે 5 - c આવશે. તથા f of c બરાબર પણ ફરીથી c - 5 જ આવ્યું. તો એવું કહી શકાય ને કે અહીં લિમિટ x ટેન્સ ટુ સી fx બરાબર f of c હોવાથી વિધેય x લેસ ધેન 5 એટલે કે 5 કરતાં નાની તમામ કિંમતો આગળ હોવાથી વિધેય
એક્સ લેસ દેન 5 એટલે માટે 5 માટે સતત થાય. સમજો આ જે પોઈન્ટ છે ને ભાઈ, આ તમારા માટે સૌથી અગત્યનો સમજવાનો છે. કોઈકને કદાચ માઇન્ડમાં એવું ક્લિયર સેટ નહીં થાય કે સર અહીંયા લેસ દેન સી પિક્ચરમાં ક્યાંથી આવ્યો. તો હું ફરીથી બોલું છું, જોજો તમારું જે આખું વિધેય છે એ વિધેય 3 ઇન્ટરવલમાં ડિવાઈડ થયું. 5 થી લેસ દેન, 5 થી ગ્રેટર અને એટ 5. હવે 5 થી લેસ જવું છે. હવે 5 થી લેસ તમારી પાસે તો ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ હોય, બરાબર છે. હવે જો હું આર પર વ્યાખ્યાયિત ધારો કે મારા વિધેયને કરવા માગતો, મને એવું ખબર છે કે આ માનાંકમાં x - 5 જે છે એ આર પર વ્યાખ્યાયિત છે. પણ હવે આર પર વ્યાખ્યાયિત હોવાની સાથે સાથે તમામ બિંદુઓ પર સતત છે કે નહીં એવું ચેક કરવા માટે વિધેય ખુદ જ પોતાનું બિહેવિયર બદલે છે. તો એ જે પોઈન્ટ પર પોતાનું બિહેવિયર બદલે છે એનાથી લેફ્ટ કે એનાથી રાઇટના તમામ બિંદુઓ આગળ પણ એનું બિહેવિયર સરખું હોવું જોઈએ. દેટ મીન્સ કે જો એક્સ લેસ દેન 5ની હું વાત કરું તો 5 કરતાં નાની જેટલી પણ કિંમતો છે એ દરેક કિંમતો આગળ જો એનું બિહેવિયર સેમ હોય કે જો એ સતત હોય તો જ તમે એક્સ લેસ દેન 5 આગળ સતત કહી શકો. તો એના માટે આપણે શું ચેક કર્યું તો કે એ 5 કરતાં નાની તમામ કિંમતો માટે આપણે સી લેસ દેન 5 કરી દીધું, બરાબર છે. અને સી લેસ દેન 5 માટે કોઈ પણ વ્યાપક રીતે કે સી એટલે 4.25 લઈ લો, 6.5 લઈ લો, કોઈ એમ કે સર -6.25 લે, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ આખો અંતરાલ કયો દર્શાવશે ભાઈ? 5 કરતાં નાની કિંમતોનો. અચ્છા, તો સર એવી રીતે હવે બીજો અંતરાલ કયો આવશે? તો તમે જ વિચારો. બીજો અંતરાલ આવશે ધારો કે સી ગ્રેટર દેન 5 લઈ લો. તો સી ગ્રેટર દેન 5 માટે ચલો વિચારો, લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ શું હશે? તો કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી x - 5 હશે, એટલે કે c - 5 તથા f ઓફ c વિચારો તો c - 5. તો એનો મિનિંગ કે અહીં લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ બરાબર f ઓફ c હોવાથી વિધેય x ગ્રેટર દેન 5 માટે સતત થાય. એટલે અત્યારે તમને એવું ખબર પડે છે કે માની લો કે અહીંયા કોઈક 5 છે, તો 5થી નાની તમામ બિંદુઓ આગળ વિધેય સતત જ બનશે. ગ્રાફ કોઈ પણ હોય, 5 કરતાં મોટી તમામ કિંમતો આગળ વિધેય સતત જ બનશે. પણ હવે તમારે જે ચેક કરવું છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નંબર 3 દેટ ઇઝ ફોર x = 5, બરાબર છે. તમે એક્સની કિંમત એટલે સીની કિંમત 5થી નાની લીધી, સીની કિંમત 5થી મોટી લીધી. હવે માની લો કે એક્ઝેક્ટલી સી બરાબર 5 છે. હવે ભાઈ જ્યારે સી બરાબર 5 છે તો આમાં તમારે પહેલાં તો એફ ઓફ સી શોધવાનું. ચાલો, તો એનો મિનિંગ કે એફ ઓફ સી બરાબર એફ ઓફ 5 બરાબર 5 - 5 એટલે 0, બરાબર. પણ હવે આ 5ની ડાબું અને જમણું પણ ચેક કરવું પડશે. એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 5 - એફ એક્સ. હવે જ્યારે લિમિટ એક્સ ટેન્સ ટુ 5 - હતું તો ત્યારે વિધેય હતું 5 - એક્સ, એટલે આન્સર આવી ગયો 5 - 5 = 0. એવું જ જમણી બાજુ વિચારો તો લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ એફ એક્સ હતું, તો જવાબ આવી ગયો લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ એક્સ - 5, તો પણ 5 - 5 0. તો એનો મિનિંગ કે અહીં લિમિટ એક્સ ટેન્સ ટુ 5 - એફ એક્સ બરાબર લિમિટ અહીંયા એક્સ ટેન્સ ટુ 5 છે 5 - એફ એક્સ equals to limit x tends to 5 plus fx is equals to limit x tends to 5 fx equals to f of 5 હોવાથી વિધેય r પર સતત થાય, બરાબર. હવે ધારો કે તમને કદાચ એમ લાગે કે સર હવે 5 પર ચેક કરવું હતું મારે તો 5ની ડાબું અને 5ની જમણું લઈને જ ચેક કરી લેવાનું હતું. એટલે કે જુઓ ટેન્સ ટુ 5 ઓકે, ટેન્સ ટુ 5 પ્લસ ઓકે, એફ ઓફ 5 પણ ઓકે.
બરાબર છે. તો સર આના પરથી પણ સાથે તો ચેક થઈ જ ગયું ને? હા, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે માત્ર આટલો પોર્શન લખશો ને ભાઈ તો પણ તમારું 100% કરેક્ટ જ છે. તો સર આ ઉપરના બે કેસ લખવાની શું જરૂર હતી? ભાઈ ઉપરના બે કેસ એટલે લખવાની જરૂર હતી કારણ કે સવાલ એવો હતો કે ભાઈ તમે વિધેયનું સાતત્ય ચકાસો, તમારે એના એક્ઝામિન કરવાનું છે. હવે જ્યારે એક્ઝામિન કરવાનું પૂછે છે ત્યારે તમારા વિધેયના ડાબી બાજુ એટલે કે 5 કરતાં ડાબી બાજુના તમામ બિંદુઓ માટે વ્યાપક રીતે તમે એવું સાબિત કરવા માટે C<5 નો અંતરાલ લીધો. બરાબર છે. હવે મને એવું ખબર તો પડી જ છે કે ભાઈ સીની કિંમત 5થી નાની છે, પણ 5થી નાની તમામ કિંમતો માટે વિધેયનું જે બિહેવિયર છે એ તો સેમ જ છે. એટલે એમાં પછી ડાબું કે જમણું મારે ડિવાઈડ કરવાની જરૂર પડી નથી. હવે બહુ ધ્યાનથી સમજો ભાઈ, સીની કિંમત 5 કરતાં નાની એટલે કોઈ કહે કે સર સી બરાબર 4 લઉં તો ભાઈ હા, તે ટેન્સ ટુ 4 fx બરાબર f(4) સાબિત કરી દીધું. અચ્છા સર સી કરતાં 5 કરતાં નાની એટલે 3 આગળ પણ થઈ ગયું, 3.1 આગળ પણ થઈ ગયું, 3.2 આગળ પણ થઈ ગયું. હા, એ તમામે તમામ બિંદુઓ પર લિમિટ x ટેન્સ ટુ c fx બરાબર f(c) દ્વારા સમાધાન થયું. બિકોઝ જ્યારે તમે c બરાબર 3 લો છો, હવે c બરાબર 3 એ 5 કરતાં તો નાની જ કિંમત છે, પણ 3ની પાછું સર ડાબું જમણું કેમ નહીં લેવાય? તો કે ભાઈ 3 એ 5 કરતાં નાની કિંમત છે અને 5 કરતાં નાની કિંમત આગળ એક જ પ્રકારનું બિહેવિયર વિધેય કરે છે. તો એમાં ડાબા જમણાની ચેક કરવાની જરૂર જ નહીં હતી. બરાબર છે. આની પહેલાંનો જે ક્વેશ્ચન તમે સોલ્વ કર્યો એના વિશે વિચારો. બરાબર, આ જે ક્વેશ્ચન તમે સોલ્વ કર્યો, બરાબર, એમાં તમે સીધો જ રેન્ડમલી કે લીધો બિકોઝ તમારા આર પર x-5નું બિહેવિયર બદલાતું નથી. અહીંયા તો બિહેવિયર બદલાય છે. બરાબર છે. માટે તમારે આ 3 પ્રોસેસ કમ્પલસરી કરવી પડશે. આ વસ્તુને વધારે ડિટેલમાં જ્યારે આપણે આગળ જેમ જેમ ક્વેશ્ચન્સ કરીશું તેમ તેમ તમને વધારે ડિટેલમાં સમજ પડતી જશે. બરાબર, પણ હોપ એટલું તમને સમજમાં આવ્યું હોય કે જે તમે અત્યાર સુધી કરતા આવ્યા છો એનાથી શું અલગ છે. બરાબર, જો હું ફરીથી આ ફંડા સમજાવું છું કે C<5 અને C>5 લેવાનું લોજિક શું છે કે જ્યારે તમારે વિધેયનું સાતત્ય ચકાસવાનું હોય, બરાબર, એની ચકાસણી કરવાની હોય તો સીની કિંમત 5 કરતાં નાની એટલે 3 પણ હોય, 2 પણ હોય, -4 પણ હોય. હવે આ તમામ બિંદુઓ આગળ લક્ષનું અસ્તિત્વ છે કે નહીં એ કયા થિયરી પરથી મળશે? સતત છે કે નહીં એ f(c) બરાબર લિમિટ x ટેન્સ ટુ c fx પરથી મળશે. બરાબર છે. તો મેં વ્યાપક રીતે સીની કિંમત 5 કરતાં નાની માટે ચેક કર્યું. અચ્છા, તો પછી સર 5 પર આવતા કેમ એવું કર્યું? તો કે ભાઈ 5 પર આવીને મને એવું ખબર પડે છે કે 5ની ડાબું ને 5ની જમણું ઓલરેડી વિધેય બદલાય છે, તો મારે 5- અને 5+ ચેક કરવું પડે. બરાબર, જ્યારે 3, 4, 2, 3 આવા બિંદુઓ પર વિધેયનું બિહેવિયર કોમન હતું એટલે મારે એ પોઈન્ટ પર ડાબું જમણું લક્ષનું અસ્તિત્વ શોધવાની કે સાતત્યની જરૂર પડી નથી. ઓકે, બસ આટલું ધ્યાનમાં રાખો. જેમ જેમ ક્વેશ્ચન સોલ્વ કરીશું તેમ તેમ વધારે સમજમાં આવશે. ઓકે, સો આ ફર્સ્ટ સેશન હતો. આજના સેશન પૂરતું આટલું રાખીએ. બાકીનું જે છે એ નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.